અને સરકારી કામ કરાવવું હોય તો પૈસા વગર કામ થતું નથી, થાય છે ને આવું. એટલે અંડર ધ ટેબલની વાત નથી ચાલતી. આ તો છડે ચોક ખુલ્લેઆમ પૈસા માંગવામાં આવે છે. ટોકન લેવું પડે તો કામ થાય. કદાચ જાણીને નવાઈ લાગે કે કોઈ સરકારી કચેરીમાં ટોકન પૈસાથી ખરીદીને કેવી રીતે, પણ હકીકત છે ગુડ ગવર્નન્સની વાતો થાય છે, પણ એ બધા વચ્ચે 20-20 રૂપિયાના ટોકન દાહોદની સરકારી કચેરીમાં વેચાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે અને લોકો રોષ ઠાલવી રહ્યા છે. અને એવું નહીં કે એકવાર ટોકન લીધું એટલે ચાલે જ રાખે. લીમખેડા મામલતદાર કચેરીમાં એક દિવસમાં 20 રૂપિયાનું ટોકન લેવાનું, અધિકારીને મળવું હોય કે નાનું એવું કામ કરાવવું હોય, 20 રૂપિયાના ટોકન વગર ગેટમાં એન્ટ્રી નથી મળતી. અને સૂર્યાસ્ત થઈ જાય, ઓફિસનું કામ પૂરું થઈ જાય, તમારો ભલે વારો આવે કે ના આવે, બીજી વાર આવવું હોય તો એ ટોકન ના ચાલે. બીજા દિવસે બીજું નવું ટોકન એટલે બીજા 20 રૂપિયા ખર્ચવાના. ગજબનું ગુડ ગવર્નન્સ ચાલે છે લીમખેડામાં. અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે. અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ લાવવા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા, તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા. કીધું કે તમારે ટોકન લેવું પડશે. મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાલ પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું. હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે. મેં 2 વાર, એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે.